નહીં, ઘણા ખરા ખબર પડી ગઈ છે. હવે ગોમમાં ઓટો મારવો પડશે. આમ ગોમમાં એક બે મૂર્ખન પકડું ની એટલે 1500 આવી જાય ને એટલે આપણે છે ને 2-3 દાડા ઉજી શાંતિ. કેટલાય પકડી લાવ્યો છું જો. તમારે જો ગામમાં જવાની જરૂર છે ભલા આદમી? એ બેઠે રહ્યા હોલ્યા. વેટાઈ રહ્યા હતા કે કેટલા વેટાઈ રહ્યા છે? વાઘુજી એમ વેટાઈ રહ્યા. શું છે પણ આમ માયાજાળ બધી તમારી રચેલી હારી હતી હો ભાઈ. શરત પાડવી છે. કેવી શરત લાયા છો? કોઈ ગતેકડું નવું લાયા છો? સરસ. હા 500 રૂપિયાની. 1000 ની પાડવી છે. હા 1000 ની પાડવી છે. હારું 1000 ની શરત પૂછો, હરીમ પૂછો, પછી ઓએમ પૂછો. વાની તો નરવી કોમેડી જ હતી. એ તો મને ખબર છે. બધા સમાચાર મળ્યા મન. હા તમે હળવી ઓભળો મારી વાત. આર્યા તમે હળવી પાડી છે, મારે અળવી પાડવી છે. કેમ મળવી? 1000 રૂપિયા આલો હશે ને મારે તમારો પંજો વાય અડાડવો છે. એવી શરત ના પડે. ચમ ના પડે? પડે. એવી શરત ના પડે. ચમ ના પડે? એટલે હું હાજર થઈ ગયો છું. ચમ ના પડે એટલે લે હે અબે તેરે નામ કા કુત્તા પાલો એક થાપ મિલે ને તો દો તારા પડી જાહી. ડાયલોગ મારવાનો સમય નહીં હા આવ્યો. બરાબર છે? તાણી સમજાઈ લો ગયું. હડો હમણાં આવો હડો. તારા મન છે ને વિચાર બોલવાનું ને કે થાપ આયો. તમે પંજો ઉભા રહો. મઈડે જૂતું લે ઓમ કરીને મઈડે જૂતું. હમણાં મારા આમ તાકો. પંજો વાયકણ ગભે અડાડવાની શરત તમે લાયા તો તમારે પંજો તો ગભે અડતો હશે કે? બતાવવું પડે. હા તાણે તમને આયુ ગતેકડું હુજ્યું છે કે? તમારે શરત પાડવી છે કે નહીં પાડવી? પાડવી છે. હા તો તાણી તમારી હથેળી હોય ડાળો હડો. ના આરી આ તમારી અથેડી વાયકણ અડાડો 1000 રૂપિયા આલવા છે. હું આલું ઓમ. એટલે અમે તો ચક્રી ખરા કી અમે ચક્રી છે ને તમે ઊંચાર એટલે અમારી હથેળી હોય અડે ના અને અમે હારી તો તમે 1000 રૂપિયા લઈ જો. આયા છો બકાવા. તો પછી તમે વાઈન ચકરી ચમ બનાયા? હા વાયની અથેડી ગભે અડાડવા તમે ચમ આયા? એટલે તમારા જોડે મેં શરત પાડી હતી એટલે શું કહેતા હતા? વાઘુજી આ તો હા મામૂલી કેવા તરત જીતી જાવ. ઉવે કોયા 500 જીતવા હતા, હારવા નતા આયા. પછી આ ભૂપતજી ઈએ 500 જીતવા આયા હતા, કોઈ હારવા નતા આયા. હા મને ખબર છે જીતવા જ આયા હતા, હારવા નતા આયા. પણ સેમ્પલ તો તમારે રજૂ કરવું પડે કે? હા કોહડ આ કોકને તો પંજો હોય અડાડ્યો છે કે? તો કોક તો જીત્યો હશે, કોઈ બધા તો હારી નહીં ગયા હોય. અને તમે પંજો લઈને આયા એટલે તમે ચોક જીત્યા તો હશો કે? એટલે આપડે છે ને હા. આ શરીર પથ્થર જેવું છે હોય. રબડીય શરીર નહીં તો જેના રબડ જેવા શરીર હોય ને ઈયાના બધા પંજા આડી હોય. તો પછી આ પંજાનો આડિયા ચોથી આવ્યો? પણ એ બધી જો તમારા પંચાયત કરવાની આવે છે. જો પંચાયત કરવાની આવે છે તાણી ઓયન પૂછજો કેટલા હેરાન થયા છે? એટલે હું અત્યારે છે ને હેજી 500 રૂપિયા પડ્યો તમને કહું હું. હા એટલે 5000 માં પડ્યા હોય ને તો કોઈ મારે લેવા દેવા નહીં. મારા જોડે તમે શરત નહીં પાડી હોય અને શરીરમાં તાકાત ના હોય ને તો પછી એવી શરતો પાડવા ના દવાય લે. ફરી પાણી પી અને શાંતિથી હુઈ જવાય. ઓભળો મારી વાત. તમે દવાખાને ગયા તા ને કેટલા બોગા પાડ્યા છે? પેલું ભૂંડ બરાડા કરે ને એવી રીતના બરાડા કર્યા છે. તારી હારો હાથ હમો જો છે ના હોય. બાપુજી, તમને એક વાત કહું આર્યું ને ખાલી બોલવાનું જ છે. આવડું હતું ચડ્ડી પહેરતું નહીં તાણી હોય ખાલી આ લગર ભય પડી જાય ને તો બોખા પાડતું હોય. આખી જિંદગી ના બોખા જ પાડે છે આ. તો દરવા દવાખાનામાં કુકવાત કર્યા છે. આજુબાજુની પબ્લિક જેટલી ભેળી કરી હતી. પણ ઓને આ તો જિંદગી કાગળ ના વાગ છે. પણ ઓની જિંદગીમાં જ નરવા કુકવાસી ને. બસ એ વાપણ મારી વાત. હું આવડ્યો તો ચડ્ડી પહેરતો તાણી તું ચડ્ડી જ પહેરતો. બરાબર છે? એટલે માપમાં રહેવાનું તને કહું હું. એટલે તમારી જેમ હું ભોગા ના પાડતો હોય. બસ હવે બસ. હા તું માપમાં રહેજે. છટકાય નહીં આ બંકાનું. હા ને કે ગોચો ની દડી લેતા ને કહું હું. કોમેડી કરવા માંડ્યા મફુજી આર્યા તરત. એ કોમેડી નહીં કરવાની. આ તો હાથ હોય નતો ભાગતે ભાગતે રહી ગયો. આ શરત તમે લાયા એ છોકરા શીખી તો છોકરાને હાથ ભાગી તો એનો જવાબદાર કોણ હેડો? તમારી તો વાતો જ ખરેખર એવી હોય છે ને કે કોઈ લાગે વળગતી જ નહીં એમ. કેમ લાગે વળગે નહીં? તમને ભાઈ છોકરા શીખવા નથી, છોકરા શરતો પાડવા નથી. છોકરા આવી રીતના કરે તો હાથ મળી જાય ભાઈ જાય તો પછી એનું જવાબદાર કોણ? એ બધું મારે કોઈ લેવા દેવા નહીં હોય. શરતો પાડે ને તો હાથે ભાગે પગે ભાગે. એવું છે? હા મારે તમારો પંજો હોય કણ અડાડવો છે. કોક છોકરું શીખે ને આનો હાથ પગ ભાગે એના કરતી તમારો જ ભાજી નાખવો છે. અડાડો હોય બારો એક જ મિનિટ. આ ગતેકડું કુણ લાયું ઈરી તમારે જોવાનું હા છે? ઈરું દોડવું છે. કને શીખવાડ્યું? કના દોડી શીખીને આયા છો તમે? આ કહું છું આ ભા અભો ચોથી આવ્યો વળી વચમાં? એટલે આ ગતેકડું હું નહીં લાયો. હા તો ચિયો લાયો છે? એ ભા ઓય કે છે શું? આયો ગતેકડું લાવવા વાળો માસ્ટર માઇન્ડ આયો. બાપ સીતે બીજાના ઘેર કાળી મજૂરી કરી છે અને છોકરો સીતે સાહેબ ની ઘોડ ફરી છે. કના છે?
કમાઈને લાવ્યો છું ચમ હું મગજની પથારી ફેવરી હતી તાણી હજુ 9 વાગ્યા નહીં ચોથી તું 500 કમાઈને આવ્યો હશી અરે કાકા તમારી સોગન માર કમાણી ના પૈસા યાર આ 500 તું લાયો ઓવે એટલે ઈ કયો મૂર્ખો એવો હતો તને કલાકના 500 રૂપિયા આલે અરે કાકા શરતમાં જીત્યો હું 500 રૂપિયા એટલે હવે શરતો પાડવા માંડ્યો એમ ને હા એટલે કાકા એવી શરત નહીં તો રિસ્કી શરત જો કેમ? બતાવ તમે જોત ખરા પેલા વિડીયો આ રીતના ના આટલા હાર્યો હાથ છે ને હારી આપણી હથેળી આ જો હા ઓમ એમ નહીં ઓમ હાથ હોવો જોવો આ જોન પણ અરે આરે ગભે કાકા અરે વાત એમ હા વાડાણો એક ખબર પડે ગભે એટલે આ તારી મેં શરત પાડી દી અમે એક જણા આગળ ગોમમાં એટલે 500 રૂપિયા જીતી ગયો તો પછી ગળન ચોગન એનો હાથ જ ના અડે એટલે જીતી ગયો કાકા હું એટલે હારી શરતમાં 500 જીત્યો ઓવે ઓવે વાહ ભાઈ વાહ અભા હા ખરેખર આડિયા તો જોરદાર લાયો છે હવે તું 500 લાયો ને હા. હું 2500 3000 રૂપિયા કમાઈને લાવું તું વરાશ એટલે કાકા તમે હવે શરતો પાડશો એમ હું શરતો નહીં પાડું તો? તો ખાલી વાત કર્યો નહીં એટલે આપણે મહેલા વાળા શરતો પાડશી લ્યા શરતો ના તો બહુ શોખીન છે ઈ સાચી વાત હો કાકા પણ અભા હા એક લોચા થાય હના લોચા કદાચ થઈને ગમે એની હાથેડી હોય ડીજી ગભા ઉપર તો આપણે તો હારી જકી અરે કાકા 1000 માણસો થી એક બે ની જથેડી આટલા અડે બાકી કોઈ ની ના અડે એની એ ચેવાની અડે ખબર જે રબર જેવા માણસો હોય ને ઈ એની અડે રબર જેવા એમ ને હા. કોઈ તો બધા પથરા જેવા જ છે તો કોઈ પછી? ચિંતા નહીં લે બધા પથરા જ છે તો ભાઈ એવું કરવા ચિંતા કરો તાણી હવે હું તને શું કહું છું હા કે આરી વાત છે ને હવે આપણે વાયરલ નહીં કરવાની હા. આપણે પૈસા જ કમાવાના છે વાયરલ વાયરલ ના થાય વાયરલ થઈ ગયું અને આ મૂર્ખા હારી જાય વાઘુજી ના કમણી થઈ ગઈ હે વાઘુજી તમારો છોકરો કે આ કુવામાં ધમકુ મારો તમે કુવામાં ધમકુ મારી દો એટલે આ કુવા પડવાની વાત નથી ઓય આ શરત ની વાત હતી અને આ શરત તો આદિ અનાદિથી પાડતા આયા છો ઓય આ રે બાસ કઈ પટ્ટી પહોંચીને તો ગમે એ હિસકાતા ફરતા ધુલેટી ના દાડે આર્યા આ કૂદકા મારી મારીને જોતો શ્રીફળે નાખતા અને આર્યા હા આ ગમે એ ઝાડ ઉપર કે લેબડા ઉપર સડવાનું હોય ને તો વદરાની ઘોડ સડી જતા હોય અના એ વડલો કૂદી જાતા હા ચોથી કૂદી તો એના બાય કૂદાડો ના કે કોઈ નહીં. વડલો કૂદી જાતા ના કોઈ વાઘુજી પહેલી વાર શરત નહીં લાયા વાઘુજી હું શરત નો વિરોધ નહીં કરતો શરત આપણે પાડતા જ તાણ પાડતા હતા અત્યારે શરીર થઈ ગયા છે બધાના હલકા અને હલકા ખોરાક થઈ ગયા છે કોઈ ખમી કેવા શરીર જ રહ્યા નહીં એ બાપુજી તમે શરીરની વાત કરો છો એમ હા હવે શરતમાં તમે શરીરની વાત કરો છો લગીર ખાલી માથાકૂટ થાય નહીં તો આર્યા નહીં આમ લાકડા જેવા થઈ જાય છે આમ ભમાયા વગર ની મિલું અને આર્યા નહીં હમણાં ગમે એ ઝઘડો કરો હમણાં પછી અરે શરીરનો રૂબાબ બતાવી પાછું નહીં ખોખરા શરીર જ છે આ વાઈન દવાખાને લઈ ગયા હતા અમે વાઈન નો હાથ ચડી ગઈ હતી કેટલા કુકવા કર્યા છે દવાખાનામાં એર્યું હાટું વાળવાનું છે મારે બરાબર છે પહેલના ખોરાક હારા હતા ને હેમેટો હારી હતી અત્યારે કોઈ નામ હેમેટ જ નહીં એટલે એવું એને મારા ખિતાબથી 500 રૂપિયા લઈ લીધા એમ એટલે મૂળ તો તમે કર્યું ને બધું હા? હે લાવ ના મળી એ ભૂમતોય તમારા પૈસા લેવા તો વાઈન જોડે લ્યો કેટલા જણા તમારા જોડે હાર્યા કમાણી કેટલી થઈ તમારે હાર્યા 500 રૂપિયા હાર્યા છે તમે કેટલા હાર્યા છો હું તો 500 રૂપિયા હાર્યો તો પણ ભૂપતજી જોડે હાર્યો તો એવું છે ઠેકાજી તમે કેટલા હાર્યા આપડે તો નહીં હાર્યા કેમ નહીં હાર્યા હા રસ્તામાં 500 રૂપિયા હરાયા છે મારા જોડે 500 રૂપિયા હારી ગયા છે ને? ઓવે મારા જોડેથી પેલા દોરાજીને ઘેર હાથ ગણું કરવું છે એવી રીતના કરી 500 રૂપિયા લઈ ગયા હતા એને 500 રૂપિયા લાવો હડો હા એ તો કગરતા હતા મારે કે હાથ ગણું કરવાનું છે પણ કગરતા હતા પણ મેં આલ્યા જ નહીં પાછા હા? પાછા નહીં આલ્યા મેં વચમાં રમત રમી ગયા 500 રૂપિયા હાથ ગણું રહી ગયું એમ ને લાલચમાં આવી ગયા હતા ઓહો તારી આ બધાને લાલચ જ છે આવી લાલચ બુરી બલા એટલે મજૂરી કરો સોના માના મજૂરી કરો તમારાથી આવી શરતો ના પડે એ મફુજી આનો 500 રૂપિયા પાછો લેવાનો છે એટલે મને કહી દો સુખ શાંતિ ઇજ્જતથી પાછો જતો રહે એમ છેતરીને પાડ્યો આયાથી 500 રૂપિયા પછી વાંધો નહીં લઈ લ્યો ફેર શરત ના પાડે આ શું કર્યું આ જો આ તમે કહેતા હતા કે શરત પાડે એવા શરીર નહીં જો વધારે પાટા ના ચાલો ને કે પગ ભાઈ જાય ને તો ફેર હું દવાખાને નહીં લઈ જઉં એ પહેલના પાટા છોડીને ભેડો પાડતા હતી પહેલના માણસો હતા પહેલના ઘડિયા હતા અત્યારે તમારાથી પાપડે ના ભાગે ઓવે જતા રહો
એક મોણો બળજાના સાઈડમાં હેડતો ને બીજો બળદ હેડતો ખપ્પો કાઢતા લ્યા તમે સાયકલ ના દોરી કો અને સરસ તો પડવા આવી લો અને વાઘુજી મજૂરી કરો ને છોકરાને સારી મજૂરી કરાવો આવો ગતેકડમ ના પડો હવે પછી હોળી આવે છે અને હોળી ના દાડે ગમે તે ગોમનો કે મેલ્લાનો આવે ને મારા જોડે શરત પાડવા તો પછી મજા નહીં આવે હોય બરોબર નો થાપાયો હું એ દાડે શરતો પાડવા તો માણસો આવશે જ, પણ તમારે બોલી કરવાની અને એનું સેમ્પલ રજૂ કરવાનું આ મૂર્ખા હતા હવે એની બોલી નથી કરી એટલે હારી ગયા નકર તમને ખરણ આવત કે તમે પંજો અડાડીને વતાડો તમે અડાડો હા એનો મેન પોઈન્ટ છે મેં આવી રીતના બોલી કરી હોત ને હારી હોમે તો આ બંકો હારો જ નહીં એમ હા શરત પાડો તો બોલી કરીને શરત પાડો ને જાણી અને તમારે વધારે શરત પાડવાનો શોખ હોય ને તો તમે તાર બધા આવી જાજો ધુલેટીને દાડે શરતો હું લાવ્યો જીતીને વતાડજો તમે તાર એવું એમ હા તમે તાર શરતો લઈ દેજો આ બંકો જીતીને બતાડશે એમ જીતીને વતાડશે એમ ને હા. બધા જીતીને જ વતાડજો ને ઓય હારીને તો કોઈ નહીં વતાડો ના હા જીતીને વતાડશો ને તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ના કે હારીને વતાડશો ને તો આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા નહીં થાય લો હડો